પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હા પણ સેવ કરી નાખીએ ને તો પણ પછી શું છે હવે નવી સ્લાઇડ આવશે તો ક્યાંથી આવશે એ જ કરવું પડે ને ભાઈ તમે તમારું કામ કરો આ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને એ તો કહું છું તમને હું હાલો અરે પાઠ નથી કાઢવા મારે ખાલી બોર્ડ જોવે ભાઈ ડી ડ્રાઈવ ના ના ચલો હવે જ કાલે આપણે પાઠ કમ્પ્લીટ કરી નાખ્યો હતો ને આ રીડ 1 કમ્પ્લીટ કર્યું છે ને ચલો હવે એક ગ્રામર નો ટોપિક લઈ લઈએ કારણ કે યુનિટ ની અંદર તો લગભગ બધા વિદ્યાર્થીઓ છે માર્ક્સ એ લાવી નાખશે બરાબર તકલીફ જે પડે છે એ મેન ગ્રામર ની અંદર પડે છે આપણે જે પહેલો ટોપિક ચલાવ્યો હતો બરાબર ગ્રામર ની અંદર પહેલા તો તમારે કેટલા ટોપિક ચાલી ગયા છે બરાબર એનું લિસ્ટ આઉટ ટેન્સ ચાલી ગયા છે રેડી તમારે ટેન્સ ચાલી ગયા છે ટેન્સ ત્યારબાદ ટેન્સ એ ફરી વાર કરો તમને હું સમજાવું પેલા દિવસે ટેન્સ એક જ ચાલ્યું છે તો ઘણું બધું ગ્રામર બાકી ચાલો ચલો ભાઈ જન બરાબર ટેન્સ ચાલી ગયા છે અને એક્ટિવ પેસિવ ચલાવી દો બરાબર એટલે તમારું જે ડુએસ ડાયરેક્ટ છે એ ડુએસ ડાયરેક્ટેડ કમ્પ્લીટ થઈ જશે બરાબર ડુએસ ડાયરેક્ટેડ ની અંદર એ બે વસ્તુ ખાસ તો છે એ પૂછાતી હોય છે ટેન્સમાં એટલું જ કરાવ્યું તો અહીંયા થોડુંક રિકેપ કરી નાખશું ટેન્સમાં ભાઈ તમારે ટેન્સ એ હજી અધૂરા છે કાંઈ વાંધો નહીં બરાબર ચલો અહીંયા જે નાખો ટેન્સ છે બરાબર એની ફોર્મ્યુલા છે ખ્યાલ આવી જશે પછી ટેન્સ નો આપણે બેઝિક ઇન્ટ્રો છે આપણે મેળવી નાખશું બરાબર એક્ટિવ પેસિવ તો ડુએસ ડાયરેક્ટ ની અંદર પૂછાશે 2 માર્ક્સના એ 2 ક્વેશ્ચન આવશે એટલે ડુએસ ડાયરેક્ટ ટોટલ છે તમારે પૂછાય છે કેટલા માર્કનું 4 માર્ક્સનું પૂછાય બરાબર ડુએસ ડાયરેક્ટ ની અંદર સેન્ટેન્સ નહીં આપવામાં આવ્યો હોય તમને એક પેસેજ આપવામાં આવ્યો છે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે અને આખા પેરેગ્રાફને એ તમારે છે એ તમને જે પ્રમાણે સૂચના આપી છે સ્ટાર્ટ લાઈક ધીસ આવું કરીને આપ્યું છે તો એ સૂચનાના અંતર્ગત બરાબર તમને હિન્ટ આપવામાં આવી છે કે આમાં આ પ્રકારનો ફેરફાર કરવાનો છે તો એ જોઈને બરાબર તમારે 2 પ્રકારના ફેરફાર ખાસ પૂછાય છે 10મા ની અંદર એ ઘણા બધા આમાં ચેન્જીસ આવતા હતા ચેન્જ ઇન પ્રોનાઉન આવતું હતું બરાબર પ્રોનાઉન છે સર્વનામ એમાં ફેરફાર પૂછાતો હતો ચેન્જ ઇન જેન્ડરમાં ફેરફાર પૂછાતો હતો પણ 11th અને 12th માં બરાબર એક્ટિવ પેસિવ અને ચેન્જ ઇન ટેન્સ આ 2 વસ્તુ ખાસ છે પૂછાય છે એટલે એક્ટિવ પેસિવ છે એ કમ્પલસરી આવડવું જોઈએ અને એક્ટિવ પેસિવ છે એના માટે તમને ટેન્સ ની જે બેઝિક ફોર્મ્યુલા છે બરાબર એ ખાસ તમને એ ખ્યાલ હોવો જોઈએ એટલે આપણે બંને વસ્તુ છે સાથે જોતા જઈશું ટેન્સ નો ખાલી માત્ર તમે ઇન્ટ્રો જોયો છે ટેન્સ ની પર થોડી વાત આપણે કરતા જઈશું બરાબર અને એક્ટિવ પેસિવ છે એ પણ એ સાથે સાથે ચલાવતા જઈશું એટલે બંને પેરેલલ છે તમને ખ્યાલ આવી જાય બરાબર ડુએસ ડાયરેક્ટમાં ખાસ તો ટેન્સમાં એની જે ફોર્મ્યુલા છે એની સેન્ટેન્સ પેટર્ન છે એ મહત્વની હોય છે રેડી ચલો હવે એક્ટિવ અને પેસિવ તો એક્ટિવ એટલે શું થશે તો કે કર્તરી અને પેસિવ એટલે શું થશે કર્મણી લાસ્ટ છે બરાબર પહેલા લેક્ચર ની અંદર આપણે એ ચલાવ્યું હતું પણ ત્યારે તમે કંઈક એવું કીધું હતું સરને બરાબર કે ખબર પડતી નથી જ્યાં પણ ન સમજાય તે દિવસે કીધું હતું બરાબર પણ તમને કદાચ નહીં સંભળાવાનું હોય જ્યાં પણ ન સમજાય ત્યાં કહેતા જશો બરાબર અને સિસ્ટમ છે આપણે તમને લખાવતા જાવ ને સાથે સાથે લખાવતો જાવ ને પેલા સમજાઈ દો ને પછી લખાવો એમ બરાબર ઓકે મારી રીતે બરાબર ચાલો હેડિંગ આપી દો એક્ટિવ પેસિવ આજે 2 માર્ક્સ નું પૂછાય છે
એક્ટિવ પેસિવ કર્તરી કર્મણી 2 માર્ક્સ. એમાં લખો એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસ એટલે શું? કોને ભાઈ પ્રશ્ન છે? ચલો લખાઈ ગયું. હવે અહીંયા ધ્યાન રાખજો, પેલા સમજી લઈએ એક્ટિવ વોઇસ કોને કહેવાય. બે વસ્તુ છે એ સાથે સમજાવું છું, પછી એ પેસિવ વોઇસ તમને લખાઈ દઈશ, બરાબર? પેરેલલ સમજીએ એટલે વધારે આઈડિયા આવે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, આ બંનેની અંદર ડિફરન્સ શું છે આ પેલા તો ક્લિયર થવો જોઈએ. કઈ પણ વસ્તુ તમે ભણતા હો, બરાબર, તો એ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? પછી છે એનો કોન્સેપ્ટ છે, તમને બેઝિક વસ્તુ ખ્યાલ હોય તો આરામથી તમને છે એ વસ્તુ એ સમજાઈ જાય. હવે એક્ટિવ વોઇસ એટલે શું? તો કે એક્ટિવ વોઇસ ને ગુજરાતીમાં શું કહેવાય છે? કર્તરી વાક્ય રચના કહેવાય. શું કહેવાય છે? કર્તરી વાક્ય રચના. કર્તરી વાક્ય રચના શું થાય? એક્ટિવ વોઇસ. હવે કર્તરી વાક્ય રચના એટલે શું? તો કે જે વાક્યની અંદર કર્તાનું મહત્વ વધારે, જે વાક્યની અંદર, બરાબર, કર્મની સરખામણીએ એ કર્તાનું મહત્વ વધારે હોય, કર્તાનું સ્થાન એ વાક્યની શરૂઆતની અંદર હોય, બરાબર? કર્તા છે એ કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં હોય. તો એવી જે વાક્ય રચના બને છે એને શું કહેવાય છે? એક્ટિવ વોઇસ કહેવાય છે. જે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય, કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય, તો એવી જે વાક્ય રચના છે એને શું કહેવાય છે? એક્ટિવ વોઇસ કહેવાય છે, બરાબર? આવી એની ડેફિનેશન છે. હવે એને સમજીએ કે આવું વાક્ય છે, જો કે વિરાટ પ્લેઝ ક્રિકેટ ડેઈલી. આવું વાક્ય છે, વિરાટ પ્લેઝ ક્રિકેટ ડેઈલી, બરાબર? વિરાટ પ્લેઝ ક્રિકેટ ડેઈલી મતલબ શું થાય? વિરાટ દરરોજ, બરાબર, એ ક્રિકેટ રમે છે. રેડી છે? તો ક્રિકેટ રમવાની જે ક્રિયા થાય છે, એ ક્રિકેટ રમવાની ક્રિયા કરનાર કોણ છે? વિરાટ. મતલબ કે આપેલા વાક્યમાં જે કર્તા છે, સબ્જેક્ટ છે, કોણ છે? વિરાટ છે. તો જો કર્તા છે, કર્તા એ વાક્યની શરૂઆતની અંદર આપવામાં આવ્યા છે. શું રમે છે? ક્રિકેટ. તો ક્રિકેટ એ શું છે? કર્મ છે. હવે જુઓ તમે, હા, મને પૂછે કર્મ છે, કર્મની સરખામણીએ આમાં એ ઇમ્પોર્ટન્સ કોનું વધારે છે? કર્તાનું. અને કર્તાનું સ્થાન ક્યાં છે? વાક્યની શરૂઆતની અંદર. તો આ જે વાક્ય રચના છે એને કેવી વાક્ય રચના કહેવાય? કેવી વાક્ય રચના કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. ટપો પડ્યો એટલું, બરાબર? બીજું વાક્ય લઈએ. I am writing a book now. આવું વાક્ય છે, I am writing a book now, બરાબર? શું થાય ગુજરાતી? હું અત્યારે બુક લખી રહ્યો છું. રેડી? બરાબર. શું લખી રહ્યો છું? બુક. તો આ જે બુક છે એ શું છે? કર્મ છે. એ બુક લખવાની ક્રિયા છે એ કોણ કરે છે? તો કે હું. તો જે આઈ છે એ શું છે? કર્તા છે, બરાબર? કર્મની સરખામણીએ, બરાબર, જ્યારે કર્તાનું મહત્વ વધારે હોય અને કર્તાનું સ્થાન એ વાક્યની શરૂઆતની અંદર હોય તો એને કેવી વાક્ય રચના કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. તો આ જે વાક્ય છે એ પણ કેવું છે? એક્ટિવ વોઇસ. ટૂંકમાં એક્ટિવ અને પેસિવમાં છે, એક્ટિવ વોઇસમાં એટલું યાદ રાખો કે શરૂઆતની અંદર શું હોવું જોઈએ? કર્તા હોવા જોઈએ, બરાબર? જ્યારે વાક્યના શરૂઆતની અંદર, બરાબર, કર્તા હોય તો એ કેવી વાક્ય રચના કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય, બરાબર? પેસિવ વોઇસ જોઈએ તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના થાય, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના થાય. તો આમનામ આપણને ખ્યાલ આવી જાય કે એક્ટિવ વોઇસમાં કેનું મહત્વ વધારે હતું? કર્તા, બરાબર? એક્ટિવ વોઇસમાં કેનું મહત્વ વધારે હતું?
કરતા એક્ટિવ વોઇસમાં, બરાબર. પેસિવ વોઇસ એટલે કર્મની વાક્ય રચના થાય. તો પેસિવ વોઇસમાં કેનું મહત્વ વધારે છે? કર્મ. તો જ્યારે કર્તાની સરખામણીએ કર્મનું મહત્વ વધારે હોય. આમાં શરૂઆતમાં કોણ હતા? કર્તા. આમાં શરૂઆતની અંદર કોણ છે? કર્મ, બરાબર. અને વાક્યની શરૂઆતની અંદર એક કર્મ હોય ત્યારે એ જે વાક્ય રચના બને છે એને આપણે કેવી વાક્ય રચના કહીએ છીએ? પેસિવ વોઇસ કહીએ છીએ, બરાબર. ભાઈ પેસિવ વોઇસ કોને કહેવાય? સમજાવો. પેસિવ વોઇસ કોને કહેવાય? સમજાવો સેજ. કે એમાં કર્મ આવ્યું, આમાંય છે. પેસિવ વોઇસ કોને કહેવાય? આવું મેં સમજાવી દીધું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોને કહેવાય? વાક્યની શરૂઆતની અંદર શું હોય? કર્મ હોય, બરાબર. તો એને શું કહેવાય છે? એ પેસિવ વોઇસ કહેવાય છે, બરાબર. જે વાક્યમાં કર્મ છે એ કર્મ મહત્વનું હોય અને કર્મનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય તો પેસિવ વોઇસ. આટલી વસ્તુ ક્લિયર થાય છે? એક્ઝામ્પલ જોઈ લે એટલે આઈડિયા આવે, બરાબર. વિરાટ પ્લેસ ક્રિકેટ. વિરાટ ક્રિકેટ રમે છે, બરાબર. આમાં કર્મ કયું છે? ક્રિકેટ. પ્લે છે એ ક્રિયાપદ કહેવાય, બરાબર. હવે કર્તા, કર્મ અને ક્રિયાપદ જો તમને હજી ખબર ન પડતી હોય તો એના માટે, બરાબર, તમારે ઘણો બધો અભ્યાસ જરૂરી છે. કારણ કે જે 5મા 6ઠા 7મા વાળા હોય એને પણ ઇવન ખબર પડતી હોય છે, બરાબર, કે પ્લે એટલે રમવું થાય, એક કર્મ ન હોય અને એ કરતાય ન હોય. એટલે મેં કીધું એમ કે જેને ખબર ન પડતી હોય, બરાબર, તો એને આપણે એવું સાબિત ન કરાય કે મને ખબર પડતી નથી. એને સેજ હળવારીને બોલવાનું, બરાબર, અથવા પૂછું ત્યારે બોલવાનું. ન સમજાય તો પૂછવાનું સાહેબ પ્લે શું કહેવાય, બરાબર. પણ તમને જ્યારે જવાબ પૂછવામાં આવે ત્યારે એમને જ બોલવું કે જેને ખબર પડે, બરાબર. અને લગભગ સમૂહમાં આપણે બને જ રાખશું જવાબ દેવાનો. રેડી છે? તો આમાં કર્મ કયું છે? ક્રિકેટ છે. આ પેલા વાક્યમાં કર્મ કયું છે? ક્રિકેટ છે. તો આનું જ પેસિવ આપણે બનાવીએ કે ક્રિકેટ ઇઝ played by Virat daily. તો જો આ વાક્ય આમાં શું શરૂઆતની અંદર આવ્યું છે? કર્મ, બરાબર. કરતા ક્યાં છે? વાક્યના અંતે છે, બરાબર. તો જ્યારે છે એ કર્તાની સરખામણીએ કર્મનું મહત્વ વધારે હોય અને કર્મનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય તો જે વાક્ય રચના બને એને શું કહેવાય? પેસિવ વોઇસ કહેવાય. રેડી છે? બરાબર. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય વિરાટ. હવે આ ક્યાંથી આવ્યું, બરાબર, એ બધું હમણાં આવશે. પણ અત્યારે તમને ખબર હોવી જોઈએ પેસિવ વોઇસ કોને કહેવાય. એક્ટિવમાં શું શરૂઆતની અંદર હોય? કરતા. પેસિવમાં શરૂઆતની અંદર શું હોય? કર્મ, બરાબર. આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આ વાક્યનું બનાવી નાખીએ કે a book is being written by me. ના, તો શરૂઆતની અંદર શું છે? બુક છે, કર્મ છે. તો આ જે વાક્ય રચના છે એ કેવી કહેવાય? પેસિવ વોઇસ કહેવાય, બરાબર. ચલો હવે તમારે જવાબ આપવાનો છે. હું જે વાક્ય, આટલું ક્લિયર ને બધાને? એક્ટિવ કોને કહેવાય ને પેસિવ કોને કહેવાય? ન થાય, ઇઝ જ રહે. ચલો આમાં તમારે આ વાક્યમાં જવાબ આપવાનો છે કે આ એક્ટિવ છે કે પેસિવ છે, બરાબર. કેવું વાક્ય છે આ? હે?
બે જ ઓપ્શન છે તારી પાસે, એક્ટિવ ને પેસિવ. કર્મ વાળું એમ ન હોય, કર્મ તો બધામાં હોય જ તે. કઈ રીતે પેસિવ? આ પેસિવ છે, આ પેસિવ વાક્ય છે. કઈ રીતે ખ્યાલ પડ્યો પેસિવ છે? શરૂઆતની અંદર શું આવે છે? અસોમ, બરાબર, તો આ પેસિવ છે. ચલો બીજું વાક્ય લઈએ. બાય આવે એટલે પેસિવ એવું ન હોય. હવે જુગાડ કાઢ્યો હો. ચલો ભાઈ, એક્ટિવ છે કે પેસિવ છે? એક્ટિવ છે, એક્ટિવ છે, એક્ટિવ છે. બરાબર, વાક્ય છે એની શરૂઆતની અંદર એ કરતા છે, એટલે આ જે છે એ કેવું વાક્ય છે? એક્ટિવ છે. આ છે કેવું છે? પેસિવ છે. બરાબર, હવે આ ભાઈ છે સરસ મજાનો જવાબ આવ્યો છે. બરાબર, કે બાય હોય એટલે તમારે જોઈ લેવાનું, બરાબર, પેસિવ હશે એવું ના હોય. બરાબર, ઘણી વાર એ વાક્યની અંદર જો આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, આ ભાઈ બોલ્યા એટલે હું તમને કહી દઉં છું. બરાબર, ઘણી વાર વાક્યમાં શું થાય, તો ઘણી વાર વાક્યમાં એ કરતા કોણ છે, ક્રિયા કોના દ્વારા થઈ છે એ ખ્યાલ ન હોય, તો પણ છે બરાબર એ પેસિવ વાક્ય રચના બનતી હોય, જો આવું વાક્ય હોય. કે મેની terrorists have been killed in, આ વાક્ય છે. બરાબર, તો આમાં કઈ બાય નથી તો પણ છે, આ વાક્ય કેવું છે? પેસિવ છે. બરાબર, મેની ટેરરિસ્ટ, હવે એ ખ્યાલ કેમ પડે? બરાબર, તો આ મેની ટેરરિસ્ટ તો કરતા પણ હોઈ શકે ને, બરાબર, પણ જો ક્રિયાપદ જો શું કીધું છે? કિલ્ડ. બરાબર, હવે મરવાની ક્રિયા કોઈ પોતાની જાતે ન કરે, અને પોતાની જાતે જો મરવાની કોઈ ક્રિયા કરે, બરાબર, તો એને સુસાઇડ કીધું કહેવાય. ડન છે, તો કિલ્ડ ત્યાં વપરાય. મેની ટેરરિસ્ટ હેવ બીન કિલ્ડ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરમાં ઘણા બધા આતંકવાદીને મારી નાખવામાં આવ્યા. કોણે માર્યા એવું કઈ સ્પેસિફાય કર્યું છે? નહીં. તો જ્યારે બરાબર એ કરતા છે એના વિશે ખ્યાલ ન હોય, ક્રિયાનો કરનાર કોણ છે બરાબર એના વિશે ખ્યાલ ન હોય, ત્યારે બાય પછી કરતા દર્શાવવામાં આવતા નથી. એટલે એવું ના હોય બરાબર કે બાય વાળું વાક્ય છે એ બધે પેસિવ જ હોય. બરાબર, આવું વાક્ય હોય કે જો I goes to school by bus. ચલો આ એક્ટિવ છે કે પેસિવ ફટાફટ જણાવો. બરાબર, I goes to school by bus, કેવું છે વાક્ય? એક્ટિવ છે. બરાબર, હા, તો આમાં બાય આવ્યું, તો આ બાય છે બરાબર શું છે? પ્રિપોઝિશન છે. બરાબર, કારણ કે આ બસ છે એ કર્મ નથી. રેડી, આઈ ગોઝ ટુ સ્કૂલ બાય બસ, બરાબર, હું બસ દ્વારા એ શાળાએ જાઉં છું. તો આ જે કરતા છે એટલે આમાં બાય છે, તેમ છતાં આ જે વાક્ય છે એ વાક્ય કેવું બને છે? કેવું વાક્ય બને છે? એક્ટિવ વોઇસ. ટપ્પો પડે છે, એટલે તમારી જાતે બરાબર નવા ગ્રામર નું સર્જન ના કરતા. બરાબર, રીડ કોમેન્ટ, ઓકે, વાંચું જ છું ભાઈ, કોમેન્ટ વાંચું જ છું ભાઈ. બરાબર, ચલો સમજાઈ ગયું એક્ટિવ કોને કહેવાય, પેસિવ કોને કહેવાય? બરાબર, તો એક્ટિવ વોઇસ એટલે શું એવું લખ્યું ને આપણે, હેડિંગ આપ્યું ને, લખો એની અંદર એક્ટિવ વોઇસ એટલે શું, એની અંદર લખો. ભાઈ તારે વાતું કરવા બહુ જોયો છો, તું બોલવાનું બંધ રાખશે, આપણને જ કેવું. લખો, જ્યારે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય, જ્યારે વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોય અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય
અને કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય તો તેને એક્ટિવ વોઇસ કૌંસમાં લખજો કર્તરી વાક્ય રચના તો તેને એક્ટિવ વોઇસ કૌંસમાં કર્તરી વાક્ય રચના કહેવાય. એક્ઝામ્પલ લખી નાખજો. વિરાટ પ્લેસ ક્રિકેટ ડેઈલી અને આઈ એમ રાઇટિંગ અ બુક નાઉ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિરાટ પ્લેસ ક્રિકેટ ડેઈલી અને આઈ એમ રાઇટિંગ અ બુક નાઉ. આ બંને એક્ઝામ્પલ લખી નાખો. લખો પેસિવ વોઇસ એટલે શું? સ્ટાર કરીને લખો. પેસિવ વોઇસ એટલે શું? જ્યારે કર્તાની સરખામણીએ કર્મનું મહત્વ વધારે હોય. જ્યારે કર્તાની સરખામણીએ કર્મનું મહત્વ વધારે હોય અને કર્મનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય તો તેવી વાક્ય રચનાને પેસિવ વોઇસ કૌંસમાં લખો કર્મણી વાક્ય રચના. પેસિવ વોઇસ કૌંસમાં લખો કર્મણી વાક્ય રચના કહેવાય છે. એક્ઝામ્પલ લખી નાખો. લખો એમાં સ્ટેપ નંબર 1 એક કરીને બરાબર. એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું તો એના સ્ટેપ આપણે લખાવીએ છીએ, સાથે સાથે સમજાવતો જાઉં છું. બરાબર. પહેલા લખો સ્ટેપ 1. બરાબર. વાક્યમાં રહેલા કર્તાને ઓળખો. બરાબર. તો એક્ટિવ માંથી પેસિવ બનાવવાનું જે પહેલું પગથિયું છે, જે પહેલું સ્ટેપ છે, એ કયું છે? વાક્યમાં રહેલા કર્તા છે એ કર્તાને તમારે ઓળખવાનું છે. રેડી? હવે કર્તા ઓળખતા આપણને બધાને આવડતા હશે. ખ્યાલ છે ને બધાને કર્તા એ કઈ રીતે મળે? હાલો, ખ્યાલ છે ને? બરાબર. ક્રિયાપદ છે એ ક્રિયાપદને તમારે જો ખબર ન પડે કે કર્તા કઈ રીતે મળે તો તમારે શું કરવાનું છે? તો ક્રિયાપદને 2 પ્રશ્ન પૂછવાના છે. જેને ખબર ન પડે બરાબર કે વાક્યમાં કર્તા કોણ છે તો એ કર્તા કઈ રીતે મેળવવાના. બરાબર. તો ક્રિયાપદ છે એના પ્રશ્ન પૂછો. કોણ અથવા કોણે, આવા 2 પ્રશ્ન પૂછો. બરાબર. એટલે વાક્યમાં રહેલો કર્તા તમને મળી જશે. કોને નહીં હો. બરાબર. આ બંને કોને એટલે થશે. બરાબર. જો આવું વાક્ય છે કે રોહન bought a new mobile yesterday. લખવાનું નથી અહીંયા જ નાખજો. હું કહું જ લખજો. રોહન બોટ અ ન્યુ મોબાઈલ yesterday. બરાબર. રોહને નવો મોબાઈલ ખરીદ્યો. તો કર્તા કોને કહેવાય? તો ક્રિયાનો જે કરનાર છે, એટલે જેના દ્વારા ક્રિયા થઈ છે અને શું કહીએ છીએ? કર્તા. બરાબર. આમાં આપેલું વાક્ય છે એની અંદર ક્રિયા કઈ થઈ છે? બોટ. એટલે શું થાય? ખરીદવું. બરાબર. રોહન બોટ અ ન્યુ મોબાઈલ yesterday. રોહને ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો.
તો એ ક્રિયા થઈ, મોબાઈલ ખરીદવાની ક્રિયા થઈ. એ ક્રિયાનો કરનાર કોણ હતો? રોહન. તો આપેલા વાક્યમાં છે એ કર્તા કોણ છે? રોહન. બરાબર. આપેલા વાક્યમાં કર્તા કોણ છે? રોહન છે. બરાબર. જો કોણે મોબાઈલ ખરીદ્યો? મળી ગયો જવાબ. બરાબર. એટલે જયારે ખબર ન પડે ત્યારે ક્રિયાપદના આ રીતે પ્રશ્ન પૂછવાનો. બરાબર. પાછા પ્રશ્ન પૂછવાનો એ ધ્યાન રાખજો, કોને પ્રશ્ન પૂછવાનો છે? ક્રિયાપદ. પાછા ઘણા પ્રશ્ન પૂછે કોણ રોહન, તો પાછું જિંદગી ગોટાળે ચડી જાય. ભાઈ રેડી? બરાબર. કરતા ઓળખતા આવડે છે બધાને? સિમ્પલ. બરાબર. લગભગ બધાને આવડતું હોવું જોઈએ. ન આવડતું હોય તો આપણે એનો ઇલાજ આપી દીધો છે. લખો સ્ટેપ નંબર 2. બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ કર્તાને ઓળખો એ લખ્યું છે. બીજું લખો કર્મને ઓળખો. વાક્યમાં રહેલા કર્મને ઓળખો. સ્ટેપ નંબર 2, વાક્યમાં રહેલા કર્મને ઓળખો. આ બીજું સ્ટેપ છે. હવે જો એ વાક્યની અંદર એ કર્મ છે એક પણ હોય, કર્મ બે પણ હોય અને કર્મ ન પણ હોય. કર્મ હોય જ એવું જરૂરી નથી. બરાબર. એટલે વાક્યમાં તમારે કર્મ છે એ કર્મને તો આઈડેન્ટિફાય કરવું પડશે. બરાબર. ઓળખવું પડશે. કર્મ કઈ રીતે મળે? તો આમાં પણ છે એ બે પ્રશ્ન પૂછવાના છે. ક્રિયાપદ છે એ ક્રિયાપદને બે પ્રશ્ન પૂછવાના. એક શું વડે પ્રશ્ન પૂછવાનો અને કોને વડે પ્રશ્ન પૂછવાનો. શું વડે પ્રશ્ન પૂછવાથી કે કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે, બરાબર, એ શું મળે છે? કર્મ મળે છે. રેડી છે? બરાબર. અહીંયા જો વાક્ય કે રોહન બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. રોહને ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. રોહને શું ખરીદ્યું? નવો મોબાઈલ. તો જે નવો મોબાઈલ, બરાબર, શબ્દ મળ્યો છે, તો આ જે ન્યૂ મોબાઈલ છે શું છે? કર્મ છે. ટપો પડે છે. વિરાટ પ્લેસ ક્રિકેટ. વિરાટ ક્રિકેટ રમે છે. વિરાટ શું રમે છે? ક્રિકેટ શું છે? કર્મ છે. બરાબર. હું ગઈકાલે નરેન્દ્ર મોદીને મળ્યો. આવું વાક્ય છે. બરાબર. એસી શરૂ થઈ ગયું એવું લાગે. બરાબર. હું ગઈકાલે નરેન્દ્ર મોદીને મળ્યો. કોને મળ્યો? નરેન્દ્ર મોદી શું કહેવાય? કર્મ કહેવાય. બરાબર. ચલો, નરેન્દ્ર મોદી કોણ કહેવાય? માણસ કહેવાય. સારું કીધું તે કીધું. બરાબર. તું શું કહેવા? તું વિદ્યાર્થી કહેવા. શું કહેવા? વિદ્યાર્થી. હા, એમ. બરાબર. અમુક વસ્તુ સાબિત ન કરવાની હોય. બરાબર. હા, ચલો બીજું વાક્ય. આ સમજાણું કર્મ કઈ રીતે મળે? ક્રિયાપદને બે પ્રશ્ન પૂછવાના. બરાબર. શું વડે પ્રશ્ન પૂછવાનો અને કોને વડે પ્રશ્ન પૂછવાનો. બે માંથી જે જવાબ મળે, બરાબર, તો એ કર્મ મળે. હવે જો અહીંયા ધ્યાન રાખો, ઘણી વાર વાક્યમાં કર્મ ન પણ હોય. બરાબર. ઘણી વાર વાક્યની અંદર કર્મ ન પણ હોય. દાખલા તરીકે આવું વાક્ય હોય કે she is crying. ભાઈઓ, જેને નો મજા આવતી હોય, બરાબર, તો પ્રેમથી બહાર વ્યા જાવ. બાકી બેઠ હોય ને તો શાંતિ રાખીને બેઠજો. બાકી મજા નહીં આવે મારી હારે. એટલે જેને કોઈ અહીંયા પરાણા નથી આવ્યા, એટલે જેને નો મજા આવે એ પ્રેમથી બહાર વ્યા જાવ ઓફિસ. બરાબર. વાત કરી. બાકી અહીંયા બેઠા હોય તો કમ્પલસરી ડિસિપ્લિન મારે જોશે. બરાબર. શી ઇઝ ક્રાઇંગ. તેની રડી રહી છે. હવે નો દેખાડતો. બરાબર. બીજી વાર નો દેખાડતો. આ જે કર્યું હોય. બારી બંધ કરે એમાં દાંત નો આવે. શી ઇઝ ક્રાઇંગ. તેની રડી રહી છે. આ પ્રશ્ન પૂછો, શું રડી રહી છે? જવાબ મળે છે? હાલો, જવાબ મળ્યા છે? ન મળે. કોને રડી રહી છે? જવાબ મળે છે? ન મળે છે. મતલબ શું થયો? કે આપેલું જે વાક્ય છે, આપેલા વાક્યમાં કર્મ છે નહીં. આપેલા વાક્યમાં કર્મ નથી. બરાબર. ઘણી વાર વાક્યની અંદર બે પણ કર્મ હોય, ઘણી વાર વાક્યમાં એક પણ કર્મ હોય. એક કર્મ વાળા વાક્ય જોઈએ, બે કર્મ વાળું વાક્ય લઈએ. આવું હોય કે માય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Father gives me money every month. આવું સેન્ટેન્સ છે. માય ફાધર gives me money every month. બરાબર, મારા પપ્પા દર મહિને મને પૈસા આપે છે. કર્મ ઓળખાવો. બરાબર, શું આપે છે? પૈસા. એક કર્મ છે પૈસા. કોને પૈસા આપે છે? મને. બરાબર, તો બીજું કર્મ છે મી. બે કર્મ વાળું વાક્ય છે. એટલે ઘણીવાર વાક્યમાં કર્મ એક પણ હોય, ઘણીવાર વાક્યમાં કર્મ બે પણ હોય, અને ઘણીવાર વાક્યમાં કર્મ ન પણ હોય. બરાબર, એટલે કર્મ ઓળખતા આવડવું જોઈએ. આપણું બીજું સ્ટેપ છે. બરાબર, પહેલું સ્ટેપ કરતા ઓળખતા ઓળખો, બીજું સ્ટેપ છે એ કર્મને ઓળખો. આ બંને સ્ટેપ ક્લિયર છે? ડન છે ને? ત્રીજું સ્ટેપ લખો. ત્રીજું સ્ટેપ લખો, કર્તાને કર્મના સ્થાને. કર્તાને કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ. કર્તાને કર્મના સ્થાન અને કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ. લખજો એમાં જ તે. એમાં કન્ટિન્યુ. કર્તાને કર્મના સ્થાને લઈ જવા માટે, કર્તાને કર્મના સ્થાને લઈ જવા માટે તેની કર્મ વિભક્તિનું રૂપ મૂકવું. તેની કર્મ વિભક્તિ નું રૂપ મૂકવું. તેની કર્મ વિભક્તિનું રૂપ મૂકવું. અને કર્મની કર્તા વિભક્તિનું રૂપ મૂકવું. અને કર્મની કર્તા વિભક્તિનું રૂપ મૂકવું. ચલો, સમજાણું નહીં હોય મને ખ્યાલ છે, નિયમ એવો છે એટલે અહીંયા ધ્યાન રાખો, સમજાઈ જશે. રેડી છે? જો શું કહે છે, સિમ્પલ વસ્તુ છે. બરાબર, કે તમે છે એ ત્રીજું સ્ટેપ આપણું કયું છે? તો કે આમાં બે વસ્તુ આપણને મળી ગઈ, કર્તા અને કર્મ. હવે આપણે એક્ટિવ માંથી છે શું બનાવવાનું છે? પેસિવ બનાવવાનું છે. બરાબર, એક્ટિવમાં વાક્યની શરૂઆતની અંદર શું હોય ભાઈ? કર્તા હોય. પેસિવમાં વાક્યની શરૂઆતની અંદર શું હોય? કર્મ હોય. ડન છે? બરાબર, તો એક્ટિવ માંથી આપણે પેસિવમાં કન્વર્ટ કરવું છે, તો એક્ટિવમાં શરૂઆતમાં શું હોય છે? કર્તા. બરાબર, પેસિવ બનાવવું છે તો આપણે શું કરવું પડશે? કર્મ આગળ લાવવું પડશે. એટલે કર્તા છે એને એ ક્યાં લઈ જવાના છે? કર્મના સ્થાને લઈ જવાના છે. અને કર્મ છે એને ક્યાં લાવવું પડશે? કર્તાના સ્થાને લાવવું પડશે. આ ત્રીજું સ્ટેપ છે. બરાબર, હવે શું કરવાનું છે? જેને જે પણ જગ્યાએ લઈ જાઓ, કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ અને કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ, તો જેને જે પણ જગ્યાએ લઈ જાઓ એની એ વિભક્તિ આવે. એટલે કર્તાને તમે ક્યાં લઈ ગયા હતા? કર્તાને આપણે ક્યાં લઈ ગયા હતા? કર્મના સ્થાને. રેડી છે? કર્તાને આપણે ક્યાં લઈ ગયા? કર્મના સ્થાને. તો કર્તાની છે એ કઈ વિભક્તિ મૂકવી પડે? કર્તાની કઈ વિભક્તિ મૂકવી પડે? કર્મ વિભક્તિ મૂકવી પડે. ટપો પડે છે? નથી સમજાતું? કર્તાને આપણે લઈ ગયા હતા, બરાબર, શરૂઆતની અંદર કરતા હતા, તો પેસિવ બનાવવું હોય તો શરૂઆતની અંદર શું લાવવું પડે? કર્મ લાવવું પડે. આટલું ક્લિયર પેલા તો. બરાબર, કર્મ લાવવું પડે. તો આ કર્મ આપણે આગળ લાવ્યા. રેડી? હવે આ કર્તાની વિધિ કંઈક તો કરવી પડે ને ભાઈ. બરાબર, બે હારવાર ભેગું કરી દેવાનું, મોરે મોરો. બરાબર, નહીં તો કર્મ છે આપણે આગળ લાવ્યા, તો કર્મ છે એ કર્તાના સ્થાને લાવ્યા. બરાબર, તો કર્તા છે એ કેના સ્થાને જાય? કર્મના સ્થાને. ટૂંકમાં સ્વેપિંગ થાય. હવે જેને જે પણ જગ્યાએ લઈ જાવ, એટલે કર્તાને આપણે લઈ ગયા હતા કર્મની જગ્યાએ, તો કર્તાની કઈ વિભક્તિ મૂકવી પડે? કર્મ વિભક્તિ મૂકવી પડે. અને કર્મ છે એને ક્યાં લાવ્યા હતા? કર્તાના સ્થાને. તો એની કઈ વિભક્તિ મૂકવી પડે? કર્તા વિભક્તિ મૂકવી પડે. આવું કાંઈ ખબર નથી પડતી તો આટલું યાદ રાખવાનું. જો હાજી, વિભક્તિ એટલે એનું જે રૂપ આવે, કર્તાવાચક સર્વનામ તમે ભણ્યા છો? પ્રોનાઉન,
તો ભણેલા હોવા જોઈએ, 5મા ધોરણમાં આવે ત્યારથી ભણતા આવ્યા છો, 10મામાં ભણેલા હશો. આઈ, મી, માય, માય, આ ઈ પ્રોનાઉન કહેવાય. તો એમાં આઈ છે એ કર્તાવાચક રૂપ કહેવાય, એટલે એ કર્તા વિભક્તિ કહેવાય. મી છે એ કર્મવાચક રૂપ છે, એટલે એ કર્મ વિભક્તિ કહેવાય. બરાબર, રેડી? તો કર્તા અને કર્મ. તો તમે જ્યારે કર્તા છે આય હોય તો એને કર્મમાં કન્વર્ટ કરો તો એનું શું થઈ જાય? મી થઈ જાય. સેમ વસ્તુ આય નું તમે છે કરતા હોય તો એનું કર્મમાં સ્થાન લઈ જાવ તો શું થાય? મી. તો કર્મમાં મી હોય એને તમે કર્તાના સ્થાને લાવો તો શું થઈ જાય? આય થઈ જાય. આ વસ્તુ કીધી ત્રીજા સ્ટેપ ની અંદર. સમજાય કે નથી સમજાતું? બરાબર. બીજું વી હોય તો એનું શું થઈ જશે? અસ થઈ જશે. યુ હોય તો એનું શું થઈ જશે? યુ થઈ જશે. બરાબર. હી હોય તો શું થઈ જાય? હિમ થઈ જાય. શી હોય બરાબર તો હર થઈ જાય. ઈટ હોય તો એનું શું થઈ જાય? ઈટ જ રહે. ધે હોય તો ધેમ. બરાબર. હવે જો itself બરાબર. હવે જો શું કીધું છે? કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને લાવી નાખે. પણ તમે જ્યારે કર્તાને છે એ કર્મની જગ્યાએ લઈ જાઓ છો ત્યારે એને કર્મ વિભક્તિ તો મૂકવાની જ છે, પણ સાથે સાથે એડિશનમાં એક શબ્દ તમારે મૂકવાનો છે. બરાબર. શું મૂકવાનું છે? બાય મૂકવાનું છે. કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ એટલે એને બરાબર એ પેલા બાય મૂકવાનું, પછી એની કર્મ વિભક્તિ મૂકવાની. એટલે આય છે, આય રે તમે કર્મના સ્થાને લઈ જાય તો આય નું શું થઈ જાય? બાય મી. વી છે એનું શું થઈ જાય? બાય અસ. બરાબર. યુ છે હી છે બાય, સી છે બાય હર, ઈટ બાય ઈટ, તે કોઈ પણ નાઉન હોય બરાબર, નાઉન હોય તો નાઉન ની કર્મ વિભક્તિ નામ છે, નામની કર્મ વિભક્તિ પોતે જ રહે. બરાબર. દાખલા તરીકે આવું નામ છે બરાબર કે રોહન. બરાબર. તો રોહન ની કર્મ વિભક્તિ શું રે? રોહન જ તે. એની પેલા બાય એટલે રોહન નું શું થઈ જાય? બાય રોહન. રોહન બાય એવું ન કહેવાય. શું થઈ જાય? બાય રોહન. બરાબર. રેડી છે? આટલી વસ્તુ ક્લિયર? સમજાઈ ગયું ને આટલું? ઓકે. તો આ ત્રીજું સ્ટેપ હતું. સ્ટેપ નંબર 4 આ લખી નાખે છે. કોણ બોલ્યું 25 એમ? 25 એવું કોણ બોલ્યું? શું? નહીં, ઈટ થઈ જાય. ચલો આમાં આજના લેક્ચરમાં કઈ ડાઉટ? એક્ટિવ પેસિવ કોને કહેવાય? 3 સ્ટેપ સમજાવ્યા એમાં. નહીં ને? આ મેથડ બરાબર છે ને? Painted, Painless Learning.